વેલકમ ટુ માય યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9 માટે દ્વિતીય પરીક્ષા માટેનું જે પ્રશ્નપત્રનું પરિરૂપ છે એ જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર પરિરૂપના આધારે સંપૂર્ણ મોડેલ પેપર પણ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. પ્રશ્નપત્રનું પરિરૂપમાં સૌપ્રથમ તો પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર. તો 50 ગુણની તમારી આ દ્વિતીય પરીક્ષા રહેશે. તો સૌપ્રથમ હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે 15 ગુણ, ટૂંક જવાબી પ્રશ્નો 12 ગુણ, ટૂંક જવાબી પ્રશ્નો જે 15 ગુણ અને વિસ્તૃત જવાબી પ્રશ્નો એટલે કે એક પ્રશ્નના જે 4 ગુણ રહેશે. 8 ગુણ કુલ ગુણ, આમ ટોટલ 50 ગુણનું તમારું પેપર રહેશે. હવે પ્રકરણ પ્રમાણે ગુણભાર જોઈશું. તો ફર્સ્ટ જે પ્રકરણ જે છે, આપણી આસપાસ દ્રવ્ય 3 ગુણ, આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે 2 ગુણ, સજીવનો પાયાનો એકમ 3 ગુણ, ગતિ 2 ગુણ, બળ તથા ગતિના નિયમો 2 ગુણ, અંશ સ્ત્રોતોમાં સુધારણા 3 ગુણ. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીં જે 1, 2, 5, 7, 8 જે પ્રકરણો જે છે એ પ્રથમ પરીક્ષામાં પણ પૂછાયા છે. તો વિદ્યાર્થી મિત્રો, એમનો ગુણભાર ઓછો છે. હવે જે મોસ્ટ આઈએમપી ચેપ્ટરોમાં છે, પરમાણુ અને અણુઓ 8 ગુણનું પૂછાશે, પરમાણુનું બંધારણ 9 ગુણનું પૂછાશે, પેશીઓ 9 ગુણ અને ગુરુત્વાકર્ષણ 9 ગુણ, આમ ટોટલ 50 ગુણનું તમારું પેપર છે. હવે જોઈશું પ્રશ્નપત્રનું માળખામાં. તો વિભાગ એ જે છે 1 થી 15 પ્રશ્નો, જેમાં હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે, એમસીક્યુ, ખરા ખોટા, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્રો, એકમ, ટૂંક જવાબી પ્રશ્નો, એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો વિભાગ એ રહેશે. વિભાગ બી જે છે 16 થી 24 નંબરના જે પ્રશ્નો છે, તેમાં કુલ 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નો લખવાના રહેશે 40 થી 50 શબ્દોમાં. 2 ગુણનો દરેક જે પ્રશ્ન રહેશે 2 ગુણનો રહેશે. તમારે વિદ્યાર્થીઓ 9 પ્રશ્નો પૂછાશે અને 6 જે છે પ્રશ્નો લખવાના રહેશે, 12 ગુણ મળશે. નેક્સ્ટ વિભાગ સી 25 થી 32 જે વિદ્યાર્થીઓ નંબરના પ્રશ્નો જે છે, તેમાં કુલ 8 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો લખવાના રહેશે. 60 થી 80 શબ્દોની મર્યાદામાં લખવાનું રહેશે. દરેક પ્રશ્નના 3 ગુણ રહેશે, ટોટલ 15 ગુણ રહેશે. નેક્સ્ટ 33 થી 35 તો 3 પ્રશ્નોમાંથી ફક્ત અને ફક્ત 2 પ્રશ્નો લખવાના રહેશે. એક પ્રશ્નોનો 4 ગુણ રહેશે, આમ 8 ગુણ ટોટલ જે 50 ગુણનું તમારું પેપર રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમારે જે પ્રકરણો અહીં જે આપવામાં આવ્યા છે, પ્રકરણ 3, પ્રકરણ 4 અને પ્રકરણ 6 અને પ્રકરણ 9 જે છે, આ પ્રકરણો વિદ્યાર્થી મિત્રો વધારેમાં વધારે રીડ કરવું. અને હવે જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો જે આ બ્લુપ્રિન્ટ આધારિત સંપૂર્ણ મોડેલ પેપર. તો ફર્સ્ટ જે છે તમે જોઈ શકો છો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 ગુણ 50, ધોરણ 9, વિષય વિજ્ઞાન, પ્રકરણો 1, 2, 5, 7, 8, 12, 3, 4, 6 અને 9. અહીં તમે જે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો જે ચેપ્ટરો છે, ચેપ્ટરનો નામ પણ સંપૂર્ણ આપવામાં આવે છે. આ ચેપ્ટરો સંપૂર્ણ રીડ પણ કરવું જોઈએ. હવે વિભાગ એ સૂચના છે કે પ્રશ્નક્રમ 1 થી 15 ના 10 થી 20 શબ્દોની મર્યાદામાં સૂચના મુજબ ઉત્તર લખો, 15 ગુણ. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. ફર્સ્ટ, નીચે પૈકી કયો કોષીય સજીવ છે? ઓપ્શન તમને આપવાનું છે એ પ્રાણીઓ, ફૂગ, વનસ્પતિઓ કે ક્લેમિડોમોનાસ. તો સાચો આન્સર છે ડી, ક્લેમિડોમોનાસ. નેક્સ્ટ, એક દોડવીર 400 મીટર પરિઘવાળા પથ પર એક ચક્કર પૂર્ણ કરે ત્યારે તેણે કરેલું સ્થાનાંતર કર્યું કહેવાય. તો જવાબ છે અહીં 0. નેક્સ્ટ, નીચેનામાંથી કયું વિધાન પરમાણુ માટે સાચું નથી? તો અહીં સાચો આન્સર શું થશે? તો પરમાણુઓ હંમેશા પ્રકૃતિમાં તટસ્થ હોય છે. આ વિધાન સાચું નથી. જે સી જે ઓપ્શન જે છે, અહીં પરમાણુ હંમેશા પ્રકૃતિમાં તટસ્થ હોય છે. સી જે ઓપ્શન છે વિકલ્પ સાચો છે કે જે પરમાણુ માટે સાચું નથી. તો પરમાણુઓ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા નથી. પરમાણુ એ મૂળભૂત એકમ છે જેનાથી અણુઓ અને આયનો રચાય છે. મોટી સંખ્યામાં પરમાણુઓ દ્રવ્ય રચવા માટે ભેગા થાય છે, જે આપણે જોઈ શકીએ છીએ કે સ્પર્શ કરી શકીએ છીએ. તો આ વિધાન પરમાણુ માટે સાચા છે. નેક્સ્ટ, આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પાણી જેવા સંયોજનોમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર હંમેશા 1:8 હોય છે. તો આ વિધાન સાચું છે.
પ્રવેગ એ અદિશ રાશિ છે, ખોટું વિધાન છે. નેક્સ્ટ જોઈએ હવે, પાણીનું બાષ્પીભવન એ રાસાયણિક ફેરફાર છે, તો આ વિધાન ખોટું છે. નેક્સ્ટ ખાલી જગ્યા પૂરો. સોડિયમની સંજ્ઞા અને નામ તેના લેટિન નામ ખાલી જગ્યા પરથી રાખવામાં આવ્યું છે, તો જવાબ છે નેટ્રિયમ. નેક્સ્ટ એન કક્ષા કે કોષમાં મહત્તમ ખાલી જગ્યા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય છે, તો જવાબ છે 32 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય છે. અંતર હંમેશા ખાલી જગ્યા હોય છે, તો જવાબ છે ધન. વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો આ સંપૂર્ણ મોડેલ પેપર છે તે બ્લુપ્રિન્ટ આધારિત જ વિદ્યાર્થી મિત્રો અહીં બનાવવામાં આવ્યું છે. તો ખાસ સંપૂર્ણ વિડીયો જુઓ વિદ્યાર્થી મિત્રો, અને જે સંપૂર્ણ વિડીયો વિદ્યાર્થી મિત્રો અંત સુધી જુઓ, જેથી તમને બ્લુપ્રિન્ટ આધારે જે તૈયાર કરવામાં આવ્યું છે એ પ્રમાણે તમારે તૈયારી પણ કરવાની રહેશે. જોઈએ આગળ, ટૂંકમાં જવાબ આપો. ભારતીય મધમાખીનું નામ જણાવો. જવાબ છે એપિસ શેરાના ઇન્ડિકા. નેક્સ્ટ ન્યુટ્રનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી, તો જવાબ છે જેમ્સ ચેડવિક 1932 માં. જી નું મૂલ્ય કયા વૈજ્ઞાનિકે નક્કી કર્યું, તો જવાબ છે કેવેન્ડિશે 1798 માં. ડીએનએ ના કાર્યકારી ટુકડાને શું કહે છે, તો જવાબ છે જનીન. યોગ્ય જોડકા જોડો. વિભાગ એ અને વિભાગ બી ની સાચી રીતે જોડો. વિભાગ એ માં જો પ્રશ્નો આપવામાં છે 14 કાર્બન અને 15 સોનું, તો સાચો આન્સર છે અહીં ફર્સ્ટ કાર્બન, તો સાચો આન્સર છે સી. સોનું, તો સાચો આન્સર છે એયુ. નેક્સ્ટ જોઈએ હવે વિભાગ બી. કુલ 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના મહત્તમ 40 થી 50 શબ્દોની મર્યાદામાં જવાબ લખો. દરેક પ્રશ્નોના 2 ગુણ રહેશે. જોઈએ ફર્સ્ટ, નીચેનાને ભૌતિક અથવા રાસાયણિક ફેરફારોમાં વર્ગીકૃત કરો. તો ફર્સ્ટ, તવીમાં માખણનું પીગળવું, તિજોરીમાં કાટ લાગવો, કાગળ અને લાકડાનું સળગવું, પાણીમાં સામાન્ય ક્ષાર મીઠું ઓગાળવું. તો જોઈએ ફર્સ્ટ આન્સરોમાં જોઈએ તો ભૌતિક ફેરફારોમાં તવીમાં માખણનું પીગળવું, પાણીમાં સામાન્ય ક્ષાર એટલે કે મીઠું ઓગળવું એ ભૌતિક ફેરફારો છે. રાસાયણિક ફેરફારોમાં તિજોરીમાં કાટ લાગવો, કાગળ અને લાકડાનું સળગવું. નેક્સ્ટ જોઈએ આશ્રુતિ એટલે શું. આશ્રુતિના 2 ઉદાહરણ જણાવો. તો આશ્રુતિ એ વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ છે. જોઈએ સૌપ્રથમ આશ્રુતિની વ્યાખ્યા. 2 જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે મૂકવામાં આવેલ અર્ધ પ્રવેશશીલ પટલ દ્વારા પાણીના અણુઓ પોતાના વધારે સાંદ્રતા ધરાવતા વિસ્તારોમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તારમાં પ્રસરણ પામે છે. આ ક્રિયાને આશ્રુતિ કહે છે. તો હવે નેક્સ્ટ ઉદાહરણમાં જોઈએ તો સૂકી દ્રાક્ષ પાણીમાં મૂકતા થોડા સમય બાદ દ્રાક્ષ પાણી મેળવી ફૂલે છે. લીલી દ્રાક્ષ ક્ષાર કે શર્કરાના સાંદ્ર દ્રાવણ મૂકતા થોડા સમય બાદ પાણી ગુમાઈ ચીમડાઈ જાય છે. નેક્સ્ટ મીઠું પાણીમાં ઓગળવું. મીઠું પાણીમાં ઓગળવાનું એક ઉદાહરણ છે જેમાં મીઠું પાણીમાં આશ્રિત થાય છે. તો ઉદાહરણો પણ દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ નીચેનાના વિસ્તૃત નામ લખો એટીપી અને ડીએનએ. તો એટીપી નું જે વિસ્તૃત નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. નેક્સ્ટ ડીએનએ ડીઓક્સિરીબોન્યુક્લિક એસિડ. નેક્સ્ટ જોઈએ મૃદક પેશીના કાર્યો જણાવો. 19મો પ્રશ્ન આપણો છે મૃદક પેશીના કાર્યો જણાવો. તો જોઈએ તે ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન કરવાનું કાર્ય કરે છે. તે અન્ય પેશીઓ વચ્ચે રહી પૂરણ પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે. તે પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ પણ કરે છે. તે વનસ્પતિના અંગોનો આધારોતક રચે છે. તે જલીય વનસ્પતિઓનો તારક ક્ષમતા બક્ષે છે. નેક્સ્ટ ન્યુટ્રન વિશે સામાન્ય માહિતી આપો. તો 1932 માં જેમ્સ ચેડવિકે પરમાણુમાં રહેલા એક અન્ય અપરમાણ્વીય કણની શોધ કરી હતી. આ કણ વીજભાર વિહીન અને તેનું દળ પ્રોટોનના દળ જેટલું જ હતું, જેને ન્યુટ્રન નામ આપવામાં આવ્યું. ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલ હોય, હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રન હોતો નથી, તેની સંજ્ઞા n છે. પરમાણુનું સમગ્ર દળ પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું હોય છે. નેક્સ્ટ જોઈએ 21 ડાલ્ટનના પરમાણુના સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો. તો બધા જ દ્રવ્યો પરમાણુના બનેલા છે જે અતિ સૂક્ષ્મ કણો છે. પરમાણુ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ શક્ય નથી. એક જ તત્વના પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. જુદા જુદા તત્વોના પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. પરમાણુઓ નાની નાની પૂર્ણાંક સંખ્યાઓના યોગ્ય ગુણોત્તરથી સંયોજન બનાવે છે. કોઈ પણ સંયોજનમાં પરમાણુની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે.
તો વિદ્યાર્થી મિત્રો અહીં જે સંપૂર્ણ મોડેલ પેપર એ ધ્યાનથી સાંભળવી જોઈએ. મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન છે. આ પ્રમાણે જ તમારું જે પેપર રહેશે દ્વિતીય પરીક્ષાનું પૂછાશે વિદ્યાર્થી મિત્રો. જોઈએ આગળ હવે અનાજનો વૈજ્ઞાનિક રીતે સંગ્રહ કરવો જોઈએ. તો અનાજનો વૈજ્ઞાનિક રીતે સંગ્રહ કરવાથી અનાજ બગડતું અટકાવી શકાય છે અને બીજા વર્ષે બિયારણ તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે. વર્ષ દરમિયાન અનાજનો પુરવઠો ઉપલબ્ધ રહે છે. કૃષિ પેદાશોની ભાવ સમતુલા જળવાઈ રહે છે. નેક્સ્ટ, અનાજના સંગ્રહ પહેલા અનાજની સારી રીતે સફાઈ કરીને પ્રથમ સૂર્યપ્રકાશમાં અને છાંયડામાં સુકવણી કરી રસાયણયુક્ત ધુમાડાની સારવાર આપી લાંબો સમય જાળવણી કરી શકે છે. તેથી અનાજનો વૈજ્ઞાનિક રીતે સંગ્રહ કરવો જોઈએ. દબાણ એટલે શું તેનું સૂત્ર લખો. દબાણ અદિશ રાશિ છે કે સદિશ તેનો એસઆઈ એકમ લખો. તો પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે લાગતા બળ એટલે કે ધક્કાને સપાટી પર લાગતું બળ કહે છે. દબાણની વ્યાખ્યા પરથી P બરાબર ધક્કો છેદમાં ક્ષેત્રફળ એ. ધક્કો F ક્ષેત્રફળ એ પર લંબ રૂપે લાગતું બળ છે. દબાણ જે છે એ અદિશ રાશિ છે અને દબાણનો એસઆઈ એકમ ન્યૂટન મીટર -2 સ્ક્વેર છે. ફ્રેન્ચ વૈજ્ઞાનિક પાસ્કલના આ એકમને પાસ્કલની સંજ્ઞા વડે દર્શાવાય છે. 1 પાસ્કલ બરાબર 1 nm -2 ઘાત. નેક્સ્ટ, CaCl2 માટે એકમ સૂત્ર દળની ગણતરી કરો. તો અહીં સંપૂર્ણ દળની CaCl2 ની ગણતરી દર્શાવવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ હવે 25 વિભાગ C. મહત્તમ 40 થી 50 શબ્દોની મર્યાદામાં ઉત્તર લખવાના છે. 15 ગુણ. પ્રશ્ન ક્રમાંક 25 થી અહીં 32 છે. 3 ગુણ રહેશે દરેક પ્રશ્ન. જોઈએ ફર્સ્ટ, મિનલે શાળાએ જવાનું હતું પણ તેની ચા પીવાની બાકી હતી. તેની મમ્મી તેને ચા રકાબીમાં આપી તો જાણવા મળ્યું કે રકાબીની ચા કપ કરતા ઝડપથી ઠંડુ પડે છે. આમ કેમ બન્યું છે? તો જોઈએ તો સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર વધે છે. આમ કપ કરતા રકાબીની સપાટીનું ક્ષેત્રફળ વધુ હોવાથી તેમાં રાખેલી ચા અથવા દૂધ ઝડપથી ઠંડા થાય છે. તેથી આપણે ચા કે દૂધ ઝડપથી પી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ મોડેલ પેપર જે બનાવવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો દરેક જે જિલ્લાના અલગ અલગ પેપર પણ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ પેપરોને નીચે જે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપવામાં આવ્યો છે એ નંબર પર વિદ્યાર્થી મિત્રો તમારા જે પેપરો જે પૂછાશે સાયન્સ છે, SS છે, ગણિત છે, સંસ્કૃત છે, ગુજરાતી છે, વિદ્યાર્થી આ તમામ પેપરો વિદ્યાર્થી મિત્રો આપણા વોટ્સઅપ નંબર પર મોકલાવું. અને વિદ્યાર્થી મિત્રો જે તમને જો વિદ્યાર્થી આ સંપૂર્ણ PDF જોઈએ છે તો વિદ્યાર્થી મિત્રો આપણા ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. તમને સંપૂર્ણ PDF ફ્રીમાં મળી જશે. અને ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. દ્વિતીય સત્રના તમામ વિદ્યાર્થી મિત્રો બ્લુ પ્રિન્ટ અને એ બ્લુ પ્રિન્ટ આધારિત મોડેલ પેપરો વિદ્યાર્થી મિત્રો આપણી YouTube ચેનલ પર તમને ફ્રીમાં મળી જશે. જોઈએ આગળ હવે સેકન્ડ ક્વેશ્ચનમાં 373 સેલ્સિયસ તાપમાને કેલ્વિન માપક્રમમાં ફેરવો. તો જવાબ છે 373 સેલ્સિયસ પ્લસ 273 બરાબર શું થશે? 646 કેલ્વિન. હવે 293 કેલ્વિન તાપમાનને ડિગ્રી સેલ્સિયસમાં માપક્રમમાં ફેરવો. તો 293 કેલ્વિન ઓછા 273 બરાબર 20 અંશ સેલ્સિયસ. તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન પૂછાશે મોસ્ટ ટાઈમપી છે. નેક્સ્ટ, થોમ્સનના પરમાણુના નમૂનાની ટૂંકમાં સમજૂતી આપો. તો અહીં આકૃતિ સાથે સંપૂર્ણ સમજાવવામાં આવ્યું છે. અહીં ધન વીજભારિત ગોળો, ઇલેક્ટ્રોન અહીં જે છે. તો જોઈએ સૌપ્રથમ જે થોમ્સન ઈસવીસન 1898માં સૂચવ્યું કે પરમાણુ ગોળીય આકાર ધરાવે છે. પરમાણુની ત્રિજ્યા આશરે 10-10 મીટર જેટલી છે. થોમ્સનના મત મુજબ પરમાણુ ધન વીજભારિત ગોળો છે અને તેમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા હોય છે. આ નમૂનાનો ક્રિસમસ કેકને મળતો આવે છે. જેમ ક્રિસમસ કેકમાં સૂકી દ્રાક્ષ ગોઠવાયેલી હોય છે તેમ પરમાણુમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. આ નમૂનો સમજાવવા માટે તરબૂચનું ઉદાહરણ પણ લઈ શકાય છે, જેમાં તરબૂચના લાલ ભાગ પ્રોટોન સમગ્ર રીતે ફેલાયેલો છે અને ઇલેક્ટ્રોન એ લાલ ભાગમાં રહેલા કાળા બીજની જેમ ગોઠવાયેલા છે. ઉપરાંત થોમ્સને સૂચવ્યું કે પરમાણુમાં ક્ષણભાર, ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે. તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. આ નમૂનો જુદા જુદા નામ જેવા કે પ્લમ પુડિંગ, રાજન પુડિંગ તથા તરબૂચ નમૂનાથી પ્રચલિત છે. નેક્સ્ટ જોઈએ હવે 27 વર્ધનશીલ પેશી એટલે શું? વર્ધનશીલ પેશીનું સ્થાન તથા લક્ષણો જણાવો. તો જોઈએ જવાબ, વર્ધનશીલ પેશી એટલે જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે. વનસ્પતિ દેહમાં હવે એમનું સ્થાન જોઈશું. તો વનસ્પતિ દેહમાં વૃદ્ધિ,
કેટલાક નિશ્ચિત વિસ્તારોમાં જ થાય છે. આ સ્થાનને વર્ધમાન પેશી કહે છે, વર્ધનશીલ પેશી પણ કહેવાય છે. અહીં અગ્રસ્થલ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશીના અહીંયા સંપૂર્ણ આકૃતિ સાથે પણ દર્શાવવામાં આવ્યું છે કે વનસ્પતિ દેહમાં વર્ધનશીલ પેશીનું સ્થાન. નેક્સ્ટ, વર્ધનશીલ પેશીના લક્ષણો જોઈશું. તો આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે. કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ કોષરસ ધરાવે છે. કોષો સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે છે. કોષો રસધાની ધરાવતા નથી. નેક્સ્ટ જોઈએ, ચેતાકોષના એક લક્ષણ સાથેની નામ નિર્દેશ આકૃતિ દોરો. તો અહીં લક્ષણ છે ચેતાકોષ 1 મીટર લંબાઈનો હોઈ શકે છે. અહીં તમે જોઈ શકો છો સંપૂર્ણ આકૃતિ, કોષ કેન્દ્ર, શિખા તંતુઓ છે, ચેતાકોષકાય, તંતુ અને ચેતાંતો. ચેતા પેશીનો એકમ છે ચેતાકોષ. નેક્સ્ટ જોઈએ, અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી મુક્ત પતન પામતા પદાર્થની ગતિના સમીકરણો મેળવો. અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. ખાસ સ્ક્રીનશોટ લઈને વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં પણ લખી લો. જોઈએ આગળ, અંતઃકોષ રસજાળનું સ્થાન, રચના અને કાર્યોની સમજૂતી આપો. તો અંતઃકોષ રસજાળનું સ્થાન કોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે. તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી અવિરત જાળીમય સ્વરૂપ ધરાવે છે. અંતઃકોષરસ જાળની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય છે. વિભિન્ન કોષોમાં અંતઃકોષરસ જાળની રચનામાં વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. સ્ક્રીન પર તમે જોઈ શકો છો અહીં જે રિબોઝોમ, કોષ કેન્દ્ર પટલ, અંતઃકોષરસ, કોષરસ જાળ આકૃતિ સાથે પણ સમજાવવામાં આવ્યું છે. કાર્યો હવે જોઈશું. તો કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કોષરસના વિવિધ પ્રદેશોમાં જે દ્રવ્યોના વહન માટે અંતઃકોષરસ જાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી, જ્યારે કેટલાક સચક અને અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરે છે. અહીં તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ પણ લઈ શકો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈશું હવે અનુવાહક પેશીની રચના અને કાર્ય વર્ણવો. તો વનસ્પતિઓમાં પર્ણથી વિવિધ અંગો સુધી ખોરાકના કાર્બનિક દ્રવ્યોના વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને અનુવાહક પેશી કહે છે. રચના છે, અનુવાહક પેશીના 4 પ્રકારના એકમો છે: ચાલ નલિકાઓ, સાથી કોષો, અનુવાહક મૃદુતંગ અને અનુવાહક તંતુઓની બનેલી છે. તો જોઈએ આગળ કે ચાલની નલિકા સિદિષ્ટ કોષ દિવાલ યુક્ત અને નલિકાકાર કોષીય રચના છે. તે કોષ કેન્દ્ર વિહીન અને જીવંત કોષરસ ધરાવતી રચના છે. અનુવાહક તંતુઓ સિવાયના અનુવાહક પેશીના એકમો જીવંત હોય છે. અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ આકૃતિ સાથે દર્શાવવામાં છે અનુવાહક પેશી, અનુવાહકનો છેદ, અહીં સાથી કોષ, અનુવાહક મૃદુતક, ચાલની નલિકા. નેક્સ્ટ એમનું કાર્ય જોઈશું. તે ખોરાકનું વહનનું કાર્ય કરે છે. અનુવાહક પેશીમાં પદાર્થનું વહન બંને દિશાઓમાં થઈ શકે છે. નેક્સ્ટ જોઈએ, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક વ્યાખ્યાયિત કરો, તેનો SI એકમ જણાવો. તો જોઈએ આ જવાબમાં, ન્યૂટનના ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમ પરથી એકબીજાથી ડી અંતરે રહેલા બે કણો વચ્ચેનું લાગતું બળ ગુરુત્વાકર્ષણ બળ F બરાબર G M છેદમાં D નો સ્ક્વેર. અહીં સંપૂર્ણ ગણતરી સાથે તમે આન્સર પણ જોઈ શકો છો. નેક્સ્ટ જોઈશું હવે વિભાગ ડી. વિભાગ ડી માં 33 થી 35 પૈકી કોઈ પણ બે પ્રશ્નોને મહત્તમ 90 થી 120 શબ્દોની મર્યાદામાં વિગતવાર લખવાનું રહેશે. એક પ્રશ્નનો 4 ગુણ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ વિભાગ ડી પણ મોસ્ટ આઈએમપી રહેશે, જે 8 ગુણનો રહેશે. ફર્સ્ટ જોઈએ, રુથરફોર્ડનો પ્રયોગ ટૂંકમાં વર્ણવી. આ પ્રયોગના અવલોકનો જણાવી. રુથરફોર્ડના આલ્ફા પ્રોટીનના પ્રયોગના તારણો જણાવો. તો રુથરફોર્ડનો જે પ્રયોગ જે છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ આકૃતિ સાથે પણ અહીં દર્શાવવામાં આવ્યું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ PDF મેળવીને તમે સંપૂર્ણ આન્સર યાદ કરી લો વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાશે. જોઈએ આગળ 34, કૃષિ પાક જાતોમાં સુધારણા કઈ કઈ બાબતો માટે કરાય છે સમજાવો. તો વધુ પાક ઉત્પાદન માટે, તે વધુ એકર દીઠ કૃષિ પાકના ઉત્પાદનમાં વધારો કરવો, ગુણવત્તામાં સુધારણા. પ્રત્યેક પાકની ગુણવત્તામાં ભિન્નતા હોય છે. દાખલા તરીકે
ઘઉંમાં બેકિંગ ગુણવત્તા, કઠોળમાં પ્રોટીન અને તેલીબિયાંમાં તેલની ગુણવત્તા, જ્યારે ફળ અને શાકભાજીનું સંરક્ષણ અગત્યનું છે. નેક્સ્ટ, જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવે છે. પરિપક્વન સમયમાં ફેરફાર, વ્યાપક અનુકૂળતા, ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતા. નેક્સ્ટ 35 ક્વેશ્ચન અને લાસ્ટ ક્વેશ્ચન કે તફાવતના બે મુદ્દા લખો. જલવાહક પેશી અને અનવાહક પેશી. તો જલવાહક પેશીમાં આ પેશી વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ક્ષારોનું ઉદર્વ વહન સાથે સંકળાયેલી છે. તેના ઘટકોમાં જલવાહિનીઓ, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓનો સમાવેશ થાય છે. જલવાહક મૃદુતક સિવાયના અન્ય સર્વ ઘટકો મૃત કોષોના બનેલા હોય છે. જલવાહક મૃદુતક સિવાયના અન્ય સર્વ ઘટકોની કોષ દિવાલ પર જે છે સ્થૂલન હોય છે. અનવાહક પેશી જોઈશું તો આ પેશી વનસ્પતિમાં ઉત્પન્ન થયેલા તેમજ સંગ્રહાયેલા ખોરાકના ઉદર્વ વહન તેમજ અધોવહન સાથે સંકળાયેલી છે. તેના ઘટકોમાં ચાલની નલિકાઓ, સાથી કોષો, અનવાહક મૃદુતક અને અનવાહક તંતુઓનો સમાવેશ થાય છે. અનવાહક તંતુઓ સિવાયના અન્ય સર્વ ઘટકો જીવિત કોષોના બનેલા હોય છે. અહીં નેક્સ્ટ જોઈશું તફાવત આપો પરમાણુય ક્રમાંક અને પરમાણુય દળાંક. તો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. સંપૂર્ણ આન્સર છે કે તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન ની સંખ્યાને તત્વનો પરમાણુય ક્રમાંક કહે છે. તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને તત્વનો પરમાણુય દળાંક કહે છે. તેને ઝેડ વડે દર્શાવે છે, તેની સંજ્ઞા એ વડે દર્શાવે છે પરમાણુય દળાંકને. તત્વના પરમાણુઓના સમસ્થાનિકોનો પરમાણુય ક્રમાંક બદલાતો નથી, જ્યારે તત્વના પરમાણુના સમસ્થાનિકોની પરમાણુય દળાંક જુદો જુદો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. દ્વિતીય પરીક્ષા માટેના સંપૂર્ણ બ્લુપ્રિન્ટ અને વિદ્યાર્થી મિત્રો એ બ્લુપ્રિન્ટ આધારે મોડેલ પેપર પણ આપણી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો છે સંપૂર્ણ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન સંપૂર્ણ વિડીયો જોઈને વિદ્યાર્થી મિત્રો જે મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચનો છે એ નોટ કરી લેવું. મળીશું બાળકો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.